નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીએમ ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં હશો. આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિશેનો પહેલો વિડીયો બનાવી રહ્યા છીએ, જેમાં વાર્ષિક પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો પહેલા શરૂઆત આપણે વિભાગ એ થી કરવાના છીએ. તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું હશે કે આંકડાશાસ્ત્ર વિશે પ્રશ્નપત્રનું પરિચય તમને આપેલું છે. તમારે 80 માર્કનું પ્રશ્નપત્ર હશે અને અહીંયા તમારે સંપૂર્ણ અભ્યાસક્રમ પૂછાશે. એટલા માટે આપણે વિભાગ એ થી, તો વિભાગ એ ની અંદર તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને શું કરવાનું હશે? સાચા જવાબ લખવાના છે. પ્રત્યેકનો 1 માર્ક હશે અને કેટલા માર્કના પૂછાશે? ટોટલ 16 માર્કના. બીજું હશે તમારે વિભાગ બી. નીચેના પ્રશ્ન માંગ્યા મુજબ જવાબ આપો. પ્રત્યેકના કેટલા હશે? 1 માર્ક હશે. એના પણ કેટલા માર્ક હશે? 8 માર્ક. પછી નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ જવાબ આપો. પ્રત્યેકના કેટલા હશે? 2 માર્ક હશે. બરાબર. એમાંથી તમારે 6 લખવાના હશે, એટલે ટોટલ કેટલા થશે? 12 માર્ક. પછી તમને કીધું હશે વિભાગ ડી. નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ જવાબ આપો. એમાં પ્રત્યેકના 3 માર્ક હશે અને એમાં 21 માર્કનું હશે. અને વિભાગ ઈ તમારે 4 માર્કના પ્રત્યેકનો એક દાખલાના કે થિયરીના હશે અને ટોટલ 8 માર્કનું હશે. વિભાગ એફ ના એટલે કે 5 માર્કના દાખલા હોઈ શકે છે. એની અંદર તમારે 3 દાખલા ગણવાના થશે, એટલે એના 15 માર્ક. તો અહીંયા આજે આપણે શરૂઆત કરશું ફક્ત વિભાગ એ ની શરૂઆત કરશું, કે જેની અંદર તમારે વાર્ષિક પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જે તમારે 100% પૂછાઈ શકે છે. તો જે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળે કે હું તમારા માટે વિભાગ બી નો પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન લઈને આવી શકું. તો શરૂઆત કરશું આપણે વિભાગ એ. તો એની અંદર તમને કીધું છે કે નીચેના પ્રશ્નને ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પ્રત્યેકનો 1 ગુણ હશે. તો એની અંદર તમને કીધું છે કે એક અસતત ચલની કિંમત 0, 1, 2 અને 3, 4 માટે આવૃત્તિનો અનુક્રમે 2, 4, 6, 8 અને 14 છે. તો ચલની કિંમત 2 ને અનુરૂપ થી વધુ સંચય આવૃત્તિ કેટલી થશે? એટલે કે અહીંયા હું તમને ગણતરી કરીને આપું કે એનો જવાબ શું આવી શકે છે. તો અહીંયા તમને કીધું છે, અહીંયા તમને x ની કિંમત આપેલી છે. તો x તમને કેટલા આપેલા? 0, 1, 2, 3 અને 4. અને બાજુમાં તમને આવૃત્તિ આપેલી છે કે 2, 4, 6, 2, 4, 6, 8 અને 14. હવે એને 2 થી વધુ કીધું છે, અહીંયા થી વધુ. તો આની આવૃત્તિ કેટલી છે? તો અહીંયા 6 + 8 + 14 આવે, એટલે બરાબર કેટલા થાય? 28. 2 થી વધુ કઈ આવે? 2, 3 અને 4. 3 એની આવૃત્તિ, 2, 3, 4 આની બધાની આવૃત્તિ લઈએ એટલે કેટલા થાય? 28. એટલે આપણો જે જવાબ છે એ 28 એ આપણો સાચો જવાબ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ પહેલો પ્રશ્ન હતો. હવે નીચે કીધું છે આપણને કે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક સૌપ્રથમ કોના દ્વારા વપરાયેલો હતો? તો એના માટે તમારે જોન ગોટન, એમાં તમારે આવશે ગોટફ્રીડ એકેનવોલે, એટલે કે એનો જવાબ સી એ આપણો સાચો જવાબ છે. હવે તપાસ હેઠળની વ્યક્તિઓની સંખ્યા વધારે હોય અને તેનો વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી હોય ત્યારે કઈ પદ્ધતિ વધુ ખર્ચાળ નીવડે છે? તો વધારે ખર્ચાળ કઈ હોય? પ્રત્યક્ષ તપાસ. એટલે જવાબ આપણો સી સાચો જવાબ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ પેજ ઉપર આપણે જોઈએ. તો નેક્સ્ટ પેજ ની અંદર તમને અહીંયા ચોથો પ્રશ્ન કીધો હોય ત્યારે કઈ નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો જ્યારે સમષ્ટિ વિસમાંગ હોય તો આપણે એનો જવાબ આવી શકે છે ત્વરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, એટલે કે બી જવાબ આપણો સાચો છે. પછી તમને કીધું છે પ્રાથમિક માહિતી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો એના માટે તમારે
પ્રાથમિક માહિતી કાળજીપૂર્વક એકઠી કરાયેલી છે કે નહીં તેના પર આધાર રાખે છે, એટલે કે ઓપ્શન એ જ આપણો સાચો જવાબ છે. પછી છઠ્ઠો પ્રશ્ન કીધો છે કે કોઈ એક અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર 55 છે અને તેને 6 સમાન વર્ગમાં લંબાઈવાળા વર્ગોમાં વિભાજિત કરવાની હોય તો વર્ગ લંબાઈ કેટલી થાય? તો એના માટે તમે કેલ્સીમાં આપણે જોશું કે હું તમને કઈ રીતના થાય એ પણ તમને શીખવાડું છું. અહીંયા તમને વિસ્તાર 55 નો આપેલો, તો 55 ભાગ્યા આપણે કેટલા કરશું? 55 ભાગ્યા કેટલા કરશું? કેટલા વર્ગોમાં વિભાજિત કરવાના છે? 6. તો ભાગ્યા કેટલા કરવાના? 6. એટલે તમને જવાબ કેટલો મળશે? 9.16. તો તમારે સમથિંગ 9.17 થાય છે, પણ આપણે અહીંયા વર્ગ લંબાઈ કીધી છે, તો વર્ગ લંબાઈ રાઉન્ડ ફિગરમાં, એટલે જવાબ શું આવે? 10. ઓકે, એટલે એ જવાબ આપણો સાચો છે. પછી તમને કીધું છે નીચેના પૈકી કયો અસતત ચલ છે? તો નીચેના પૈકી અહીંયા તમને અસતત ચલ કીધું છે. અસતત ચલનો મીનિંગ શું થાય છે? કે જે સંખ્યાને આપણે ગણી શકીએ, બરાબર. જેમ કે 1, 2, 3 બાળકોની સંખ્યા તો આપણે ગણી શકીએ છીએ, અકસ્માતની સંખ્યા તો એ આપણે ગણી શકીએ છીએ, પણ ઊંચાઈ જે સેન્ટીમીટરમાં મીટરમાં છે તો એ આપણે ગણી શકતા નથી, તો એ સતતમાં આવે. પણ અસતત કીધું છે તો વ્યક્તિની ઊંચાઈ ના આવે, વસ્તુનું વજન ના આવે, મેદાનનું ક્ષેત્રફળ ન આવે, તો કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, તો જવાબ ડી એ આપણો સાચો જવાબ છે. કોઈ એક વિસ્તારમાં રહેતા લોકોનો વ્યવસાય અને તેના અભ્યાસ વિશે આપેલ માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે? તો કોઈ એક વિસ્તારમાં રહેતા લોકોના વ્યવસાય અને તેમના અભ્યાસ વિશે આપેલી માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે? તો આપણને બધાને ખબર છે કે વર્ગીકૃત કરવી હોય, વ્યવસાય સાથે જોડાયેલા હોય, તો આ માહિતી કેવા પ્રકારની માહિતી કહેવાય છે? ગુણાત્મક માહિતી. તો ગુણાત્મક માહિતીને આપણે શેના રૂપમાં ગોઠવવી છે? કોષ્ટકના રૂપમાં. તો એ આપણો જવાબ સાચો છે. 9મો પ્રશ્ન કીધો છે પ્રચલિત સંકેત અનુસાર પ્રતીક નિદર્શન માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય છે? એટલે કે ટૂંકમાં પ્રતીક નિદર્શન મેળવવા માટેનું સૂત્ર કયું આવે છે? તો અહીંયા જે એ આપેલો છે એ આપણો શું છે? સાચો જવાબ છે. ઓકે, કે n બરાબર n ગુણ્યા k. હવે એના પછી 10મો પ્રશ્ન, તો એની અંદર તમને કીધું છે કે એક અસતત માહિતી માટેના વર્ગો 0 થી 99, પછી 100 થી 199, 200 થી 299, 300 થી 399, 400 થી 499, તો બધા જ વર્ગની મધ્ય કિંમત, તો બીજા વર્ગની મધ્ય કિંમત કેટલી થશે? તો એનો જવાબ આપણે અહીંયા મેળવીએ 99, એટલે 100 પ્લસ કેટલા કરશું આપણે? 199 ભાગ્યા કેટલા કરશું આપણે? 2, એટલે કેટલા મળશે આપણને? 149.5. એટલે આનો જવાબ તમને અહીંયા જે ડી આપેલો છે એ આપણો શું છે? સાચો જવાબ છે. ઓકે છે. 7991794 નો બહુલક. તો બહુલકનો મીનિંગ શું થાય? કે જે સૌથી વધારે વખત રિપીટ થતી હોય સંખ્યા, એ આપણો શું ગણાય? બહુલક. તો સૌથી વધારે રિપીટ કઈ થાય છે? 9. તો એ આપણો શું છે? ડી ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. ઓકે, હવે આપણને કીધું છે 5 અવલોકનની માહિતી માટે સિગ્મા x - 9 બરાબર 0 હોય તો મધ્યકની કઈ કિંમત કેટલી થશે? તો એટલી જ થાય વિભાગ, એટલે કે પ્રશ્ન જે ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ છે કે x બાર બરાબર શું થશે? 9. હવે છેલ્લે તમને કીધું છે 13મો પ્રશ્ન કે એક ગુણોત્તર શ્રેણી માટે જો r બરાબર 1 હોય તો s5 બરાબર 625 હોય તો પ્રથમ પદ શોધો. તો એના માટે હું તમને ગણતરી કરીને આપું છું. ઓકે, તો એની ગણતરી આપણે અહીંયા કરશું ચોપડાની અંદર, જેથી કરીને તમને ખબર પડે કે જવાબ કઈ રીતના આપેલું છે. તો આપણે પેલા 1 by 1 શું કરશું? એને લખીશું. અહીંયા તમને કીધું છે r બરાબર કેટલા આપેલા છે? 1, અને s5 બરાબર કેટલા આપી દીધા છે? s5 બરાબર 625. તો તમને n ની કિંમત કેટલી હશે એવું? તો પ્રથમ પદ એટલે કે a બરાબર કેટલા થાય એ આપણને મેળવવાનું કીધું છે. તો હવે આપણે જોઈએ. તો અહીંયા તમને r બરાબર 1 આપેલા હોય ત્યારે sn બરાબરનું સૂત્ર શું આવે? n ગુણ્યા a. તો sn એટલે કેટલા આપી દીધા? 625.
25 અને n એટલે આપણને કેટલામું પદ આપેલું છે? પાંચમું. એટલે n એટલે કેટલા લઈશું આપણે? 5 અને a એટલે આપણે શું કરવાના છે? મેળવવાના છે. તો હવે અહીંયા આપણે શું કરશું કે આ 5 ક્યાં વઈ જાય? આના છેદમાં. તો 625 ભાગ્યા કેટલા કરશું? 5 બરાબર શું મળશે આપણને? a. તો 625 ભાગ્યા 5 બરાબર કેટલા મળશે? તો a બરાબર મળશે આપણને 125. તો a બરાબરની કિંમત આપણને પ્રથમ પદ કેટલું મળે છે? 125. એટલે કે બી જે ઓપ્શન છે એ આપણો સાચો જવાબ છે. ઓકે, હવે જોઈએ નેક્સ્ટ પેજ. તો 14મો પ્રશ્ન જોઈએ આપણે. તો 14મા પ્રશ્નની અંદર કીધું છે કે 50 અવલોકનના સમૂહનો મધ્યસ્થ કેટલો હોય? તો 50 અવલોકનના સમૂહનો મધ્યસ્થ. તો મધ્યસ્થ મેળવવા માટે જો એની પણ તમને ગણતરી કરવી હોય તો કરી શકો છો. તો મધ્યસ્થ મેળવવા માટે સૂત્ર શું છે આપણું? m બરાબર n+1 છેદમાં 2 માં અવલોકનની કિંમત. ઓકે, તો n એટલે કેટલા અવલોકનો કીધા છે આપણને? 50 અવલોકન. 50 વત્તા 1 ભાગ્યા 2 એટલે 51 ભાગ્યા 2 કરશું આપણે. તો 51 ભાગ્યા 2 કરશું એટલે 25 પોઈન્ટ કેટલા થશે? 5. બરાબર. તો એનો મિનિંગ કે 25.5 શેમાં આવે છે? આપણે ડી ઓપ્શન. તો આપણું ડી જવાબ આવશે. ઓકે, આ તો આપણો 14મો પ્રશ્ન. ઓકે, હવે જોઈએ આપણે નીચેના પૈકી કઈ કિંમત આપણને મધ્યસ્થ આપે છે? તો મધ્યસ્થ કઈ કિંમત આપે છે? પી 50. પછી આપણને કીધું છે કે જો 10 અવલોકનનો મધ્યક 15 હોય તો અવલોકનનો સરવાળો કેટલો થાય? તો એની આપણે ગણતરી કરીએ. કે અહીંયા આપણને એવું કીધું છે કે 10 અવલોકનનો મધ્યક 16મા પ્રશ્ન છે. તો n બરાબર કેટલા આપી દીધા? 10 અને મધ્યક એટલે કે x બાર બરાબર કેટલા આપી દીધા? 15. તો x બાર નું સૂત્ર મૂકીએ આપણે સિગ્મા x છેદમાં n. તો x બાર એટલે કેટલા થાય? 15 અને સિગ્મા આપણે નથી આપેલા પણ n એટલે કેટલા આપેલા? 10. આ બંનેનો ગુણાકાર એટલે સિગ્મા x બરાબર કેટલા થાય? 15 ગુણ્યા આપણે 10 કરીએ એટલે કેટલા થાય? 150. તો આમાં જો 150 આપેલા એટલે કે બી એ શું છે? આપણો સાચો જવાબ છે. તો બી જવાબ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો નો ખબર પડી હોય તો મને પૂછી લેજો. હું તમને ગણતરી સાથે જ કહેતો જઈશ કે કયું આવશે. હવે 17મો પ્રશ્ન છે એમાં પણ આપણે ગણતરી કરવી પડશે કે એની અંદર કીધું છે કે ગુણોત્તર શ્રેણી 4 2 1 માટે 5 પદોનો સરવાળો શોધો. તો હવે એની અંદર આપણે પેજ ફેરવીને ગણતરી કરીએ. તો અહીંયા આપણને 5 પદોનો સરવાળો કીધો છે. તો એમાં પહેલું પદ કેટલું આપેલું છે આપણને? 4. પછી બીજું પદ કેટલું આપેલું છે આપણને? 2. તો r બરાબર મેળવવા માટે સૂત્ર શું છે કે બીજાના છેદમાં પહેલું. તો જવાબ કેટલો આવશે? 1/2. હવે આપણે શું કરશું? SN 5 પદોનો સરવાળો કીધો છે તો આપણે SN બરાબરનું શું મૂકવું પડશે? સૂત્ર. તો a કૌંસમાં r ની n ઘાત -1 અને છેદમાં શું આવશે? r -1. ઓકે, તો આપણે અહીંયા S5 મેળવવાના છે. તો અહીંયા S5 લખશું. a એટલે આપણને 4 આપેલા છે અને r એટલે આપણને કેટલા મળ્યા? 1/2. અને એની કેટલી ઘાત કરશું આપણે? 5 માઇનસ કેટલા આવશે? 1 છેદમાં 1/2 -1. હવે આપણે શું કરશું કે 4 એમને એમ રાખશું. 1/2 ની 5 ઘાત કરશું એટલે 1 ના છેદમાં કેટલા થશે? 32 -1 અને છેદમાં શું આવશે? 1/2. પણ કેવા? માઇનસ, કારણ કે 1/2 માંથી 1 બાદ કરીએ એટલે આપણને -1 મળે. હવે આપણે 4 ગુણ્યા એમને એમ રાખશું. હવે અહીં લસા લેવો પડે તો 32 લસા આવે. બરાબર. તો 1 માંથી 32 બાદ કરીએ એટલે કેટલા મળશે? -31 ના છેદમાં 32 અને એના છેદમાં શું આવશે? -1/2. હવે છેદમાં હોય અંશમાં, અંશમાં હોય છેદમાં, એટલે કે 4 ગુણ્યા -31 ના છેદમાં 32 ગુણ્યા -2 ના છેદમાં 1 એટલે કે માઇનસ માઇનસ ઉડી જશે અને 16 દુને શું થાય? 32. તો આનો ગુણાકાર કરશું આપણે. હજી આપણે જો છેદ ઉડે છે કે શું થશે? ચોકો ચોકો શું થાય? 16 એટલે 4 આવશે. ઓકે, તો હવે આનો જવાબ શું મળે આપણને? 31 ના છેદમાં 4. એટલે આનો જવાબ શું આવશે? બી, જે આપણો સાચો જવાબ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નો ખબર પડી હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. હવે એના પછી આપણને 18મો પ્રશ્ન કીધો છે. તો 18મા પ્રશ્નની અંદર કીધું છે કે એક માહિતીના પ્રથમ
અને તૃતીય ચતુર્થકો અનુક્રમે 30 અને 50 હોય તો ચતુર્થક વિચલાંકની કિંમત કેટલી થાય? તો હવે એની આપણે ગણતરી કરશું કે 18મા પ્રશ્નની અંદર આપણને પૂછ્યું છે કે પ્રથમ અને તૃતીય ચતુર્થક. તો પ્રથમ એટલે શું થાય? Q1 બરાબર કેટલા આપી દીધા છે આપણને? 30 અને Q3 બરાબર કેટલા આપી દીધા છે આપણને? 50. ઓકે, હવે એને એમ કીધું છે તો ચતુર્થક વિચલાંકની કિંમત કેટલી થાય? તો ચતુર્થક વિચલાંક મેળવવા માટેનું સૂત્ર શું છે? વિચલાંક બરાબરનું સૂત્ર શું છે? Q3 માઇનસ Q1 અને છેદમાં Q3 પ્લસ Q1. તો Q3 આપણને કેટલા આપી દીધા છે? 50. 50 માઇનસ કેટલા કરશું આપણે? 30 અને છેદમાં 50 વત્તા કેટલા કરશું આપણે? 30. એટલે બાદ બાકી કરશું એટલે 80 ભાગ્યા કેટલા કરવાના? 20 ભાગ્યા કેટલા કરશું આપણે? 80. તો આપણે કેલ્સીમાં કરશું એટલે કેટલો જવાબ આવશે? તો 20 ભાગ્યા આપણે કેટલા કરશું? 80 એટલે 0. કેટલા મળે છે? 25. તો હવે આ ઓપ્શનની અંદર તમે જોઈ શકો છો કે 0.25 કેટલા આપી લીધા ઓપ્શન એ ની અંદર. એટલે આ આપણો સાચો જવાબ છે. ઓકે, હવે એની ગણતરી થઈ ગયા પછી 19મો ઓપ્શન કીધો છે કે એક શ્રેણીમાં K1 K2 K3 K નું પ્રામાણિક વિચલન 5 છે તો શું કીધું છે? K1 પ્લસ K2 K2 પ્લસ 3 પ્લસ K3 પ્લસ 2 પ્લસ Kn પ્લસ અને પછી આ બધું આપી દીધું. નું પ્રામાણિક વિચલન શું થશે? તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણને 19 નો જવાબ આપણને મળશે સી, જે આપણને 5 અને 15 આપેલો છે. ઓકે, હવે એના પછી કીધું છે નીચેના પૈકી કયું માપ એકમોથી મુક્ત હોય છે? તો કયું માપ એકમોથી મુક્ત હોય છે? તો વિચલાંક. એ કેવું છે? એકમોથી મુક્ત હોય છે. ઓકે, તો ચલનાક્રિયો એ આપણા માટે એકમોથી મુક્ત માપ છે. હવે આવે છે 21મો પ્રશ્ન કે દ્વિપદી વિતરણનું પ્રથમ પદ કયું છે? તો દ્વિપદી વિતરણનું પ્રથમ પદ શું આવશે? એ. શું આવે છે? દ્વિપદી વિતરણનું પ્રથમ પદ કીધું છે એટલે શું આવશે? ડી આવશે. જવાબ આપણો શું આવશે? ડી. ઓકે, હવે 10 વિદ્યાર્થીઓનું વજન કિલોગ્રામમાં આ મુજબ છે 53, 47, 60, 55, 71, 65, 61, 58, પછી 63, 70. આ માહિતીનો વિસ્તાર કેટલો હોય? તો વિસ્તાર મેળવવા માટે આપણે કઈ નહીં કરવાનું, સૌથી મોટું અવલોકન એટલે કે XH બરાબર લખવાનું. કેટલા આપી દીધા છે? સૌથી મોટું અવલોકન કેટલું છે આમાં? 71. તો અહીં 71 લખશું અને સૌથી XL બરાબર એટલે કે સૌથી નાનું અવલોકન. સૌથી નાનું અવલોકન કેટલું છે? 47. તો હવે વિસ્તાર મેળવવા માટેનું સૂત્ર શું છે? તો વિસ્તાર માટેનું સૂત્ર શું છે? XH માઇનસ XL. એટલે કે 71 માંથી આપણે 71 માંથી કેટલા બાદ કરશું આપણે? 47. તો આનો જે જવાબ આવે એ આપણો શું થાય? વિસ્તાર. તો 71 માઇનસ 47 બરાબર કેટલા મળે છે? 24. એટલે કે અહીંયા આપણને જવાબ 24 મળે છે. તો આપણે ઓપ્શનમાં ગોતશું જ્યાં જવાબ 24 હશે એ આપણો શું છે? સાચો જવાબ. ઓકે, તો આ જે જવાબ આવશે એ આપણો સાચો છે. હવે એના પછી અવલોકનો 5, 5, 5, 5 માટેનું પ્રસારનું કોઈ પણ માપ શું થાય? તો હંમેશા શૂન્ય જ થાય. કારણ કે કોઈ પણ પ્રકારનું પ્રસારવાનું માપમાં કોઈ આપણને તફાવત જોવા મળતો નથી. એટલે એનો જવાબ શું આવશે? કોઈ પણ માપ શું આવે? શૂન્ય આવે. ઓકે, તો હવે જોઈએ આપણે 24મો પ્રશ્ન. તો 24મા પ્રશ્નની અંદર કીધું છે કે નીચેના પૈકી કયું સૂત્ર વિસ્તારનું છે? વિસ્તારાંકનું છે. તો તમને જો અહીંયા વિસ્તારનું મેં સૂત્ર લખેલું જ છે, પણ વિસ્તારાંકનું કીધું છે તો ઓપ્શન બી આપણા માટે સાચો જવાબ છે. એ સૂત્ર આવે. પછી 25મું કીધું છે દ્વિપદી વિસ્તરણના સહગુણકોના ત્રિકોણની રચના કોણે કરી હતી? તો દ્વિપદી વિસ્તરણના સહગુણકોના ત્રિકોણની રચના એટલે કે પાસ્કલનો ત્રિકોણ આપણે કહીએ છીએ. તો બ્લેઝ પાસ્કલે. તો ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. હવે આપણે 26મો પ્રશ્ન જોશું. કીધું છે કે જો સમૂહ A નો ચલનાંક એ સમૂહ B ના ચલનાંક કરતા ઓછો હોય તો કયો સમૂહ ચલની દ્રષ્ટિએ વધુ સ્થિર ગણાય છે? તો 26માં જવાબ આવશે એ. જવાબ એ આવશે. એ વધારે સ્થિર છે. બરાબર. પછી તમને 27મો ઓપ્શન કીધું છે કે જો કૌંસમાં Q3 માઇનસ M મોટા છે M માઇનસ Q1 હોય તો વિષમતાનો પ્રકાર કેવો છે?
તો આ ધન વિષમતા છે, એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. હવે એના પછી આપણે જોઈએ કે વિતરણ x નો વિષમતાંક 0.99 અને વિતરણ y નો વિષમતાંક 0.90 હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો સૌથી -1 ની નજીક કયો છે? એ છે. તો વિતરણ x એ વધુ વિષમ છે, એટલે કે આપણો જવાબ શું આવશે? એ સાચો જવાબ છે. હવે આવે છે એના પછી કે જો માહિતીનો બહુલક અવ્યાખ્યાયિત હોય તો સામાન્ય સંજોગોમાં તેની વિષમતાનો વિસ્તાર કેટલો હોય છે? એટલે કે બહુલક અવ્યાખ્યાયિત હોય તો સામાન્ય સંજોગોમાં તેની વિષમતાનો વિસ્તાર કેટલો છે? તો અહીંયા ઓપ્શન સી -3 થી ક્યાં સુધી આવી શકે છે? +3 સુધીનો. હવે એને એવું કીધું છે 30મો પ્રશ્ન કે જો f જેમ a સહપ્રદેશ b અને a બરાબર શું કીધું છે કે x જ્યાં x એ લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનાના દિવસોની સંખ્યા હોય તો fx બરાબર શું થશે? x હોય તો વિધેયના વિતરણનો ગણ શોધો. એટલે કે ફેબ્રુઆરી દિવસો આપણને લીપ વર્ષ કીધું હોય તો ફેબ્રુઆરી દિવસોની સંખ્યા કેટલી હોય? 29. તો સી જવાબ આવે, કારણ કે 29 દિવસો જ થશે, એટલે સી જવાબ આપણો સાચો છે. હવે એના પછી આવે છે ઋણ વિષમ આવૃત્તિ વિતરણ માટે કયું વિધાન ખોટું છે? તો ઋણ આવૃત્તિ વિતરણ માટે આપણે મધ્યક કિંમત એ પહેલું તો નહીં આવે, બીજું નહીં, તો ત્રીજો ચતુર્થક અને મધ્યક વચ્ચેનું અંતર મધ્યસ્થ અને પ્રથમ ચતુર્થક વચ્ચેના અંતર મૂલ્ય કરતા વધારે હોય, ઓછું નહીં, એટલે કે ઓપ્શન ડી એ આપણો શું આવશે? સાચો જવાબ આવશે, ઓપ્શન ડી. ઓકે. એના પછી આવે છે ધન વિષમ આવૃત્તિ વિતરણમાં કોની કિંમત સૌથી વધુ હોય છે? તો ધન વિષમ આવૃત્તિ વિતરણમાં કોની કિંમત સૌથી વધુ હોય છે? તો એ મધ્યકની કિંમત સૌથી વધુ હોય તો ધન વિષમ આવૃત્તિ વિતરણ આવે. ઓકે. હવે એના પછી આપણને શું કીધું છે એ પણ જોઈ લઈએ. તો એના પછી આપણને કીધું છે કે નીચેના પૈકી કયું વિધાન સાચું છે તે જણાવો. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે એ આપણને કીધું છે કે જો સમષ્ટિના અવલોકનનો બહુલક કિંમતથી બંને બાજુ સમાન રીતે વિતરિત હોય તો તેને વિષમ આવૃત્તિ વિતરણ કહે છે. તો એ ખોટું છે. સમાન રીતે વિતરેલું હોય તો વિષમ નથી, સમિત કહેવાય. મધ્યસ્થી અંતર ચતુર્થકોના અંતરના તફાવતના મૂલ્ય સમિત આવૃત્તિ વિતરણના સમાન હોય છે. તો આ વિધાન સાચું છે કે સમાન અંતરે મધ્યસ્થી અંતિમ ચતુર્થકોના અંતરના તફાવતના મૂલ્ય સમિત આવૃત્તિ વિતરણના સમાન હોય છે. તો આ બી જ આપણો સાચો જવાબ છે. ઓકે. હવે જોઈએ 34મો પ્રશ્ન. તો 34મા પ્રશ્નની અંદર કીધું છે આપણને કે f જેમ a સહપ્રદેશ b માટે પ્રદેશ ગણ a માંથી કોઈ બે ભિન્ન કિંમતો માટે વિધેયાત્મક કિંમત સમાન મળે તો તે સંબંધને શું કહેવામાં આવે છે? તો તે સંબંધને શું કહેવામાં આવે છે? ઓપ્શન બી, અનેકનું એક વિધેય. જો તમને વ્યાખ્યા આવડતી હોય તો આનો જવાબ આવડી જશે કે ભિન્ન કિંમતો માટે કીધું છે આપણને. હવે એના પછી આપણને બીજું કીધું છે કે એક સાધારણ અસમિત આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ એટલે કે મધ્યસ્થ એ મધ્યક માઇનસ બહુલક થી કેટલા ગણો હોય છે? તો 1/3 આવશે. ઓકે. એનો જવાબ શું આવશે? 1/3. પછી 10 ગુણ્યા n ફેક્ટોરિયલ બરાબર 240 હોય તો n ની કિંમત શોધો. તો આની આપણે ગણતરી કરશું. અહીંયા આપણને એવું કીધું છે કે એને એમ કીધું છે કે n ફેક્ટોરિયલ એટલે કે 10 ગુણ્યા n ફેક્ટોરિયલ બરાબર કેટલા કીધા છે? 240. તો અહીંયા હવે આપણે એની ગણતરી કરીએ તો 10 ક્યાં હોય છે? આના છેદમાં, એટલે કે n ફેક્ટોરિયલ બરાબર શું થશે? 240 ભાગ્યા કેટલા કરશું આપણે? 10. તો n ફેક્ટોરિયલ બરાબર આપણને કેટલા મળશે? 24. તો કઈ સંખ્યાનો ગુણાકાર 24 થાય? તો હું તમને એ કરીને આપું એટલે ખબર પડે કે તમે 4 ફેક્ટોરિયલ લો એટલે n ફેક્ટોરિયલ બરાબર શું થાય કે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 4 તરી 12, 12 દુને 24. તો આ ફેક્ટોરિયલ અહીં ઉડી જાય એટલે આનો જવાબ શું આવે? n બરાબર કેટલા હોય? 4. તો અહીંયા જે ઓપ્શન આપણને ડી આપેલો છે એ આપણો સાચો જવાબ
છે એને એનસીઆર ની નીચેની એનસીઆર ની કિંમત નીચેના પૈકી કોની બરાબર હોઈ શકે? તો બી, જે આપણે જવાબ આપેલો છે એ આપણો સાચો જવાબ છે કે એનસી એન માઇનસ આર. ઓકે, હવે એના પછી આપણને શું કીધું છે એ પણ આપણે જોઈએ. હવે એનસી 38મો પ્રશ્ન આપણને કીધો છે કે NCR ની કિંમત તો આપણે જોઈ લીધી, તો NC0 પ્લસ NCN ની કિંમત શોધો. તો આનો જવાબ 1 આવે, આનો જવાબ 1 આવે, તો 1 વત્તા 1 કરીએ એટલે જવાબ શું મળે આપણને? 2. તો સી આપણો શું છે? સાચો જવાબ છે. 39મો પ્રશ્ન કે સંભાવના શાસ્ત્રમાં પ્રારંભિક પરિણામો માટેના મહારથીઓમાંના એક નીચેના પૈકી કોણ હતા? તો જવાબ શું આવશે? બી, લાસ્ટ. ઓકે, હવે એના પછી 40મા પ્રશ્નની કીધું છે કે એક ફન ફેરી રાઈડમાં 3 વ્યક્તિઓને બેસવા માટે 8 જગ્યાઓ છે, તો આ જગ્યા ઉપર કેટલી રીતે બેસી શકે? તો એમને ગોઠવવા માટે ગોઠવણી માટે શું જવાબ આવશે? 8P3. 8 જગ્યાઓ છે, એમાંથી 3 વ્યક્તિને ગોઠવવાના છે, એટલે જવાબ શું આવશે? ડી. ઓકે, એના પછી તમને કીધું છે કે જો પ્રથમ ક્રિયામાં n પ્રકારે થઈ શકતી હોય અને બીજી ક્રિયા n પ્રકારે થઈ શકતી હોય તો તેમજ બંને ક્રિયાઓ સંયુક્ત રીતે કરવાની હોય તો બંને ક્રિયાઓ સાથે થવાની કુલ પ્રકારો કેટલા છે? તો જવાબ એ m ગુણ્યા n. ઓકે, હવે એના પછી તમને એમ કીધું છે કે નીચેના પૈકી સતત ચલ કયો છે? તો પુસ્તક દીઠ પાના દીઠ ભૂલોની સંખ્યા ના આવે, માર્ગ પર અકસ્માતની સંખ્યા ના આવે, કારના ઉત્પાદનની સંખ્યા ના, વ્યક્તિઓની શું આવશે? માસિક આવક, એટલે કે ડી આપણો સાચો જવાબ છે. પછી તમને 43મા પ્રશ્નની અંદર કીધું છે કે ક્રમચય અને સંચય પ્રચલિત સંકેતો અનુસાર નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? તો 43માનો જવાબ તમારે NCR બરાબર NPR ના છેદમાં R ફેક્ટોરિયલ, એટલે કે ઓપ્શન ડી એ આપણો શું છે? સાચો જવાબ છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ આપણે. આ તમારા માટે બધા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ઓપ્શનો છે, જે તમારે લખી લેવાના છે, અથવા તો તમે મને કોમેન્ટ કરજો, અથવા તો મને વોટ્સઅપમાં મેસેજ કરીને હાય કરીને કરજો, એટલે હું તમને PDF ફાઇલ મોકલી આપીશ. ઓકે, હવે તમને 44મો પ્રશ્ન કીધો છે કે પ્રાચલો અને આગણકો અનુક્રમે કોના લક્ષણો છે? તો સમષ્ટિ અને નિદર્શ એના લક્ષણો છે, પ્રાચલો અને આગણકો. ઓકે, એટલે એ જવાબ આપણો સાચો છે. 45મો પ્રશ્ન કીધો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો સ્તરિત યાદચ્છિક નિદર્શનમાં સમષ્ટિના બધા જ એકમોનો નિદર્શ પસંદ થવાની સમાન તક મળે છે. બીજું, પછી એને એમ કીધું છે કે સરળ યાદચ્છિક નિદર્શનમાં સમષ્ટિના બધા જ એકમોને નિદર્શમાં પસંદ થવાની સમાન તક મળે છે. તો બી જે છે એ આપણું સાચું છે. જવાબ શું આવશે? બી. ઓકે, હવે એના પછી કીધું છે કે જો Q3 બરાબર 25.75 હોય તો P75 નું મૂલ્ય પણ કેટલું થશે? કે તો તમે આપણે Q3 એટલે કેટલા થાય? 75%, અને P75 એટલે પણ કેટલા થાય? 75%. તો બંનેની કિંમત શું થાય? સેમ જ હોય, એટલે કે બી બરાબર શું થશે? 25.75. એના પછી તમને 47મો પ્રશ્ન કીધો છે કે એક સમષ્ટિમાંથી પસંદ કરેલ નિદર્શમાં નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે? તો 47માનો જવાબ આવશે સમષ્ટિના કેટલાક એકમોનો. સમષ્ટિમાંથી કેટલાક એકમોનો, બધાનો સમાવેશ થતો નથી. જો સમષ્ટિમાં છુપા આવર્તન હોય તો કઈ નિદર્શન પદ્ધતિ પર તેની અસર સૌથી વધુ થાય છે? તો છુપા આવર્તન હોય તો પદિક આવશે, કારણ કે એની અંદર એક જ કોલમ સિલેક્ટ કરવાની, બાકીના બધા ઓટોમેટિક થઈ જાય છે. તો એની અંદર છુપા આવર્તન હોય છે, તો એના પર પદિક નિદર્શનની વધારે અસર થાય છે. પછી તમને 49મો કીધો છે કે માહિતીનું કાર્યક્ષેત્ર વિશાળ હોય ત્યારે કઈ નિદર્શન પદ્ધતિનો ઉપયોગમાં લેવામાં આવે છે? એટલે કે માહિતીનું કાર્યક્ષેત્ર વિશાળ હોય ત્યારે તમે કઈ નિદર્શન પદ્ધતિનો ઉપયોગ લઈ શકો છો? તો સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ.
સી સી આપણો શું આવશે સાચો જવાબ. પછી તમને કીધું છે કે આપેલ માહિતીમાં ખુલ્લા છેડા વાળા વર્ગો હોય તો કઈ સરેરાશ શોધવી પડે છે? તો મધ્યસ્થ. આપેલી માહિતીમાં ખુલ્લા છેડા વાળા વર્ગો હોય તો કઈ સરેરાશ શોધવી પડે? તો મધ્યસ્થથી મેળવી શકાય છે બહુલક. પછી બહુલકમાં ના આવે, મધ્યકમાં ના આવે, ભારિત મધ્યકમાં ના આવે, તો શું બાકી રહ્યું? મધ્યસ્થ. તો નીચેનામાંથી કઈ પરિસ્થિતિઓમાં નિર્દેશ અનિવાર્ય નથી? તો તપાસ દરમિયાન એકમોનો નાશ થતો હોય ત્યારે નિર્દેશ અનિવાર્ય છે. નિષ્ણાત અવનેશકો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય, મર્યાદિત હોય તો નિર્દેશની જરૂરિયાત અનિવાર્ય છે, બાકી નથી. તો આ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય તો બી જવાબ આપણો શું છે? સાચો આવશે. ઓકે. એના પછી તમને નીચેના પૈકી કયું પ્રસારમાનનું નિરપેક્ષ માપ છે? તો અહીંયા એને જવાબ તો ઓપ્શનમાં મિસ્ટેક થઈ ગઈ છે એ ભાઈને, કે નીચેના પૈકી કયું પ્રસારમાનનું નિરપેક્ષ માપ છે? તો પ્રમાણિત વિચલન આવે. બરાબર, એટલે કે અહીંયા તમે લખી નાખજો પ્રમાણિત વિચલન, એટલે કે સી આપણે જવાબ આવશે. અહીંયા પ્રમાણિત વિચલન જવાબ આવે, પણ એને ઓપ્શનમાં લખ્યું નહીં. ઓકે. હવે આવે છે 53મો પ્રશ્ન. તો 53મા પ્રશ્નની અંદર કીધું છે કે એક વિધેય માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? એટલે કે એક વિધેય માટે આપણને એમ કીધું છે કે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો પ્રદેશની ફક્ત એક જ કિંમતો માટે પ્રતિબિંબ ભિન્ન હોવા જોઈએ, પ્રદેશની કોઈ બે કિંમતો માટે પ્રતિબિંબ સમાન હોવા જોઈએ, અથવા તો પ્રદેશની કોઈ પણ બે ભિન્ન કિંમતો માટે પ્રતિબિંબો ભિન્ન હોવા જોઈએ. તો આનો જવાબ તમને સી જે આપણને મળ્યો છે એ સાચો જવાબ છે. પછી તમને એમ કીધું છે કે જો fx બરાબર 2x માઇનસ x નો સ્ક્વેર હોય તો f0 બરાબરની કિંમત કેટલી થાય? તો 0 જ આવે. બરાબર, તો અહીંયા આપણે એ જવાબ જે છે એ આપણો સાચો જવાબ છે. પછી તમને કીધું છે કે વિધેય f જેમ a સહપ્રદેશ બી માટેના વિસ્તાર માટે નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું છે? તો એ ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. બે ભિન્ન વિધેયો સમાન થાય તે માટે નીચેની પૈકી કઈ શરત પર્યાપ્ત છે? બંને વિધેયો પ્રદેશ સમાન હોવા જોઈએ, બંને વિષયોના વિસ્તાર સમાન હોવા જોઈએ. તો આમાં 56મા પ્રશ્નની અંદર તમારો જવાબ સી એ અને બી બંને આવશે. બંને શરતો લાગુ હોવી જોઈએ. ઓકે. પછી તમને એમ કીધું છે કે fx બરાબર k અને x belongs to n, એટલે કે x ની કિંમત શેમાં સમાયેલી છે? પ્રાકૃતિક સંખ્યાના ગણ a ની અંદર. તો કયા પ્રકારનું વિધેય છે? તો અચળ વિધેય. સી જવાબ આવશે. તમે ગમે એટલું લખશો તો fx ની બરાબર શું મળશે? આપણને k જ જવાબ મળશે. તો એટલા માટે અચળ વિધેય આવશે. હવે તમને એને એમ કીધું છે કે f જેમ એ સહપ્રદેશ બી માટે એની પ્રત્યેક કિંમત માટે ગણ બી માં ફક્ત એક જ પ્રતિબિંબ મળતું હોય તો તેને કેવા પ્રકારનું વિધેય કહેવામાં આવે છે? એટલે કે અહીંયા તમને એવું કીધું છે f જેમ એ માટે એની પ્રત્યેક કિંમત માટે ગણમાં ફક્ત એક જ કિંમત પ્રતિબિંબ મળતું હોય તો તેને કેવા પ્રકારનું કહેવામાં આવે છે? તો એનો જવાબ આવશે સી અચળ વિધેય. આનો જવાબ પણ શું મળશે આપણને? અચળ વિધેય. પછી 59મા પ્રશ્નની અંદર કીધું છે એક ચલ માટે મધ્યક 10 અને ચલનાંક 60 હોય તો તેનું ચલનાંકનું વિચરણ કેટલું થાય? હવે એને હું તમને ગણતરી કરીને બતાવું કે કઈ રીતના થાય. અહીંયા આપણને એને એમ કીધું છે કે મધ્યક કેટલો આપી દીધો છે એને? તો x બાર બરાબર 10 આપેલા છે અને ચલનાંક બરાબર આપણને કેટલા આપી દીધા છે? 60%. ઓકે. તો ચલનાંક મેળવવા માટેનું સૂત્ર શું છે? તો ચલનાંક બરાબર s ના છેદમાં શું આવશે? x બાર ગુણ્યા શું આવશે? 100. તો ચલનાંક કેટલો આપી દીધો છે? 60 અને s આપણને આપેલો નથી, પણ x બાર આપણને આપી દીધા છે 10 ગુણ્યા કેટલા આવે? 100. તો આ 10 આની સાથે ગુણાઈ જાય એટલે કેટલા થશે? 600 બરાબર s ગુણ્યા કેટલા થશે? 100. હવે આ 100 ક્યાં વહી જાય? આના છેદમાં. તો s બરાબર આપણને 600 ભાગ્યા કેટલા કરશું આપણે? 100. તો બંને ઉડી જશે એટલે આપણને કેટલો જવાબ મળે? 6. હવે એને વિચરણ કીધું છે તો s નો સ્ક્વેર એટલે શું થાય? વિચરણ. તો કેટલા મળે? 6 નો સ્ક્વેર કેટલો થાય? 36. તો આપણો જે જવાબ આવશે એ કયો છે? બી 36 એ આપણો સાચો જવાબ છે.
હવે એને એમ કીધું છે કે અનેકનું એક વિધેય માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો એની અંદર 60મા પ્રશ્નની અંદર વિધેયના પ્રદેશની ભિન્ન કિંમતો માટે તેના પ્રતિબિંબો સમાન હોય, વિધેયના પ્રદેશની બે ભિન્ન કિંમતો માટે તેના પ્રતિબિંબો સમાન હોય, પછી વિધેયના પ્રદેશની કોઈ પણ બે કે તેથી વધુ ભિન્ન કિંમતો માટે તેના પ્રતિબિંબો સમાન હોય, એ પણ ના આવે. તો ડી જે જવાબ છે એ જ આવશે આપણો, કે વિધેયના પ્રદેશની કોઈ બે જ કિંમતો માટે તેના પ્રતિબિંબ પણ કેવા હોય છે? ભિન્ન હોય છે. તો શું આવશે? ડી. હવે ગુણોત્તર શ્રેણી 0.4 પછી 0.04 અને 0.004 નો સામાન્ય ગુણોત્તર કેટલો થશે? તો તમે 0.04 ભાગ્યા 0.4 કરશો એટલે જવાબ શું મળશે? આ જ આવશે, ડી. ઓકે. હવે એના પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 59. હવે 62 જોઈએ. સોરી, 62મા પ્રશ્નની અંદર કીધું છે કે ગુણોત્તર શ્રેણી 1 વર્ગમૂળમાં 3 અને 3 વર્ગમૂળની અંદર 3 નું 7 પાંચમું પદ કેટલું થશે? તો તમે ગણતરી કરશો એટલે એનો જવાબ તમને મળશે 9. ઓકે. હવે એના પછી આપણને 63મા પ્રશ્નની અંદર કીધું છે કે જો ગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર 1 હોય અને S10 બરાબર 40 હોય તો પ્રથમ પદ શોધો. તો એનો જવાબ તમને કેટલો મળશે? 4 આવશે. કેટલો આવશે? 4. પછી તમને કીધું છે કે જો કૌંસમાં m - x બાર બરાબર -1/2 ગુણ્યા x તો જેની કિંમત કેટલી થાય? તો 64માનો જવાબ આપણને મળશે 3/2. ઓકે. પછી 65માં કીધું એ ગુણોત્તર શ્રેણીમાં t1 બરાબર 1 એ અને t5 બરાબર 1/a જ્યાં a મોટા છે 0 હોય તો ત્રીજું પદ મેળવો. તો 65માનો જવાબ તમને કેટલો મળશે? બી બરાબર 1 આવશે. ઓકે. એના પછી તમે જોશો કે 66 જો ગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર 1 અને પ્રથમ પદ 1 હોય તો પ્રથમ 6 પદોનો સરવાળો પણ શોધો. તો એનો જવાબ તમને 66માનો જવાબ શું મળશે? 0. ઓકે. હવે એના પછી 67મો પ્રશ્ન કીધો છે આપણને કે કાર્લ પિયર્સનના જે બરાબર 3 x બાર માઇનસ m છેદમાં s સૂત્રનો ઉપયોગ કરીને વિષમતા મેળવવામાં આવે તો વિષમતાનો વિસ્તાર કેટલો હોય છે? તો -1 થી +1 સુધી. બરાબર, -1 થી લઈને +1 સુધી હોય છે. એટલે તો આ હતો આપણા વિભાગ એ નું મોસ્ટમાં મોસ્ટ આઈએમપી વિકલ્પો જે તમારે વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ શકે છે. જે પણ વિદ્યાર્થીઓને કંઈ ના ખબર પડી હોય તો નીચે મને કોમેન્ટની અંદર જણાવી શકે છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિભાગ બી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નને લઈને આવશું. તો જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો, જેથી કરીને મને નવા વિડીયો બનાવવાની અને તમારે હવે પછી કયા વિડીયોની જરૂર છે એ મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.